જો એવડું લેરિયું દવા આમ તો એવડું તો પહેલી વખત એવું લાગે. હા બહુ મોટું છે એ આઈતરા બે એવાય બાપા યા કાઈ સરી કુછ કીતે દોરો વાહ વાહ કારીગર વાહ તને ઇનામ દેવું જો વાત તરીકે તે બે આવી જા અરે વાહ એક હાલો તો ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે લેરિયા દોરવા તો લેરિયા દોરવા જવાનું છે ને આપણે તો આપણી માટે એની માટે બનાવી છે આપણે દોર તમે જોઈ શકતા છો તો આમાં આજે છે ને આપણે બાંધ્યા છે હુકલ ગુંબલા આપણે ઓલા નથી બાંધ્યા ટીટમની પણ ઓલું શું કહેવાય શીપણા નથી બાંધ્યા આપણે અસલ છે બાંધ્યા છે હુકલ ગુંબલા આજમાં લેરિયાને ખવડાવવાના છે એમ કરીને આપણે લેરિયા પકડવાના છે તો કેવી રીતના લેરિયા પકડીએ ને કેટલા લેરિયા પકડીએ ખાસ કરીને તમે આજના વિડીયોમાં બના રહેજો તમને બધાને મજા આવે છે ને મજા આવે ને તો એક લાઇક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શું કહેવાય કે લાઇક બહુ ઓછા લોકો કરો છો તો લાઇક કરો ખાસ કરીને બધાય વિડીયો અમે બનાવતા રહેવું બસ બાકી ખાલી તમારા લાઇકની જરૂર છે એક લાઇક કરો બધાય ને શું કહેવાય કે આજકાલ જો આપણે આવી રીતના ગુમલા બાંધ્યા છે તમે જોઈ શકતા છો ઘણી ખરી દ્વારા આપણે બનાવી નાખી છીએ ને થોડીક એવી બનાવવાની છે હજી તો ગુમલાનું કટિંગ કરવાનું એવું કામ શરૂ છે અત્યારે જો અહીંયાથી જો તમે કીડીયું ખાવા આવી ગયું લેરિયાની જગ્યાએ કેળિયું ખાવા આવતું હોય એટલે ફેમિલી સમજો કે લેરિયા આવવા જોઈએ લેરિયા આવવા જ જોઈએ તો આપણે જવાનું છે આજના લેરિયા પકડવા પીળા કલરના કરસલા પકડવા તો જઈશું પછી પેલા થોડીક દોર બાકી છે ને એ બનાવી નાખી આપણે દોર બની થઈ જશે કમ્પ્લીટ ને અહીં જો વીટવાનું શરૂ છે આપણે દરિયામાં લઈ જવાની છે ને એટલે આપણે છે ને અહીંયા એ બનાવીને એટલે જો આવી રીતના પછી જો ગુમલો કડી ગયો છે સાહેબ ને આવી રીતના વીટે છે તમે સેવ તો હોય તોય કડી દે મરી જાય તોય કડી દે ને ફૂકાઈ જાય તોય કડી દે ગમે તે હુકલ ગુમલો જનાવર એવું છે સેવ તોય કરડે મરી જાય ને તોય કરડે જ તી એને પહેલા લેરિયા ખાઈ રહ્યા છે હા તો આવી રીતના હે ને સાહેબ આખી હોટીમાં ડોર વીટી લે ને પછી આપણે જવાનું છે દરિયામાં કા હા ઓ ચાલો જઈ ગાઈસ હમણાં કન્ટિન્યુ હમણાં છે બાકી જો હજી અહીંયા શરૂ છે ડોર વીટવાઈ જાય દરિયા ટેમ થાય પછી જઈ બાકાજી બોલાઈ દઈ કોમેન્ટ આવે છે ને લેરિયા પકડવાના વિડિયા બનાવો ઓલા કોણ સંગીતા બેન લેરિયા પકડવા જઈએ આજ એ ગાઈસ અમે ઉતરી જશે દરિયામાં અને જઈ જલ્દી ફટાફટ અને દોરનું શું કર્યું ખબર છે વીટતા હા ને એ વીટી લીધી અમે સીતારામ આમ જુઓ આવી રીતની દોર બનાવી આવી રીતની ઠેઠ વીટી આના છે ને ઉખડીને પાછી લાંબી કરવાની છે આ વીટવાનું કારણ શું છે ખબર છે તમને કોઈ નહીં ખબર હું એટલે પાછી હા આ બધા પટકાન એવું બધું આવે કે એટલે ઘૂસવાઈ જાય છે ઓકે એટલા માટે એટલે છે ને નોખી બધી વીટવી પડે અને પછી આપણે છે ને મેકતી વખતે પછી લાંબી કરવાની હોય હા તો એ તમને દેખાડીશું જાજુ બધું દરિયામાં હું ઘેરે કેટલી ગરમી થતી છે ને અહીંયા તો આમ કેટલી મજા આવી ગઈ ખબર છે કેટલો પવન આવે એથી પવન ટાઢો અને ઘેરે તો આમ એકલી ગરમી જ થતી અહીંયા આવે તો કેટલી મજા આવી કારના અહીંયા બોલો અમે પાણીની વાટે છે ને પાણી દરિયો ભરાય છે અત્યારે ઓલી ફેર આપણે એક વખત આવ્યા ને તેથી ખાલી થતો આજમાં છે ને ભરાય છે તો ભરાતો હોય ને દરિયો એવા કેટલી મચ્છી આવે અને ખાલી થતો હોય તેવા કેટલી આવે એ તમને જાણવા મળશે કેમ કે આજમાં લાટ આવવાનું હા એટલે નાવાનું છે ને તમારે આપણે જવાનું છે આટલા ઊંડા જવાનું છે લેરિયા પકડવા ઊંડું એટલે કે આમ દરિયા કોર અંદર દરિયાદુ આઘું એમ અંદર છે ને કાજલ હવે મેંડો પરવે છે ઘરેલી બે મેંડા લાવ્યા અને બે રાખવાનું કારણ શું છે ખબર છે આમાં હુકલ ગુમલા છે કે તો આ પાણી વધારે પકડે એટલે બે મેંડા રાખ્યા છે આપણે એક હોય કે તો ઢળે કાઈલી હે એટલે હમણાં આગળ છે ને પીળા કસલા બોલે તો લેરિયા બાકી તમે હું કોને કીધો તો લેરિયા ને દરિયા મહેનત કરાવીને છે થોડીક જ મહેનત કરવી પડે અને ઘડીકની વારમાં આવી જાય લેરિયા હા ઇન્સ્ટન્ટ તરત આગળ જો આવી આવી રીતે ઉખળવાનું છે ગઈસ બહુ તાણમાં તોડી લે આ ઉખળવાનું શરૂ છે પણ ઉખળી જાય પછી તમને બતાવી દઉં કેટલી લાંબી છે એમ ચાલો મોટી દર બનાવી છે અડધો દરિયો રોકી લેવાનું છે એવી દર બનાવી છે હાથમાં હજી તો ઉખળવાનું શરૂ છે તમે જો એકતા છે ઓલા પણ એવું પોગી પણ હજી સાહેબને થોડી ઉખળવાનું બાકી છે આવી રીતના ગુંફલા પરોવેલા છે હજી આવી નથી હા હજી થોડીક બાકી છે કા સાહેબ અને પાણી જો આવવાની તૈયારીમાં છે એટલે આપણે છે ને ફૂલ ઉતારે રાખવાની છે ને ફટાફટ મૂકી દેવાની છે અડધા દરિયામાં ધોવાય કેમ સાહેબ આ ફેર આપણે બહુ મોટી બનાવી એવું લાગે મને ફૂલ બાકા દેખી આમ તો બહુ મોટી બની તો કહો ફૂલ મોટી બની ગઈ ઓલા પણ એવું છે છે ને તો એક વખત ને આવવાના એટલે લેરિયા આવવાના છે હા લેરિયા આજમાં શરૂ હોય છે ને તો બહુ આવી દેવાના છે દુનિયાના કેમ છે મજા છે ને ખાવાની મજા આવવાની છે બોલો હા આજમાં તો આપણે ખાવાના છે પાછા લેરિયા ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો આ ફેરી તો કે લેરિયાની રેસીપી બનાવી તો આ ફેરી છે ને આપણે લેરિયાની રેસીપી પર બનાવી નાખ્યું કા એક વખત બનાવી નથી પણ બનાવી નાખ્યું હાલો ને હવે અને આમ જુઓ
સીણા લોટ કરીને બનાવવાનો હોય કેવી બને ખબર છે તમે એક હા. વખત ખાઈ લો એટલે અનેક વખત ખાવાની ઈચ્છા થાય બહુ મસ્ત ચાલો નાનું આવે ઈ પણ ખાવાની બહુ મજા આવે હાલો તમે જાવ જો મેંડો લઈને બસ ને દોર મેચે પાણીમાં જલ્દી ફટાકે એટલે પાણીના રેળા આવી જાય કે એટલે લેરિયા આવતા થઈ જાય આમ જો ઠેઠ કાજલ તાં ઠેઠ પોગી જાય એવડી છે આમ જો હોજ તરીકે ગાઈસ આ ફેરી દુનિયાની ખરેખર બહુ મોટી બનાવી નેક્સ્ટ લેવલની અને જલ્દી મેકી દઈ અને જોવા જાય ને એવા તમને દેખાડશું એમએલએ અહીંયા મેં ખોટી ખૂતાડી દીધી અને કાજલ ઓલા પણ મેંડો મેકીને હાલે આવે એ તારે ને અહીંયા રહેવાનું હતું હું કવડી છે એમ દેખાડી દઉં ગાઈસ એટલે હો આઈસી નામ છે જો એવડી છે ગાઈસ ઓહો લેરી આવે ને એવા દેખાડી હું વાત કરી લઉં ફોનમાં ફેમિલી પાણી આવેલું હોય છે પહેલે વહેલું પાણી આવે છે આ પાણી છે ને ગાઈસ આ જિલ્લામાં કરી જાય પછી છે ને અહીં પાણી આ આસર વયું જાય ને ડોળું પાણી આવી જાય ડોળું પાણી આવી છે ને એટલે લેરિયા નીકળશે આમાં લઈને અને ખાવા મળશે એટલે અમે પકડવા મળશું ને તમને દેખાડવા મળશું એટલે તમને બધાને આવશે જોવાની મજા પાણી આસર હોય ને વયું જાય કે આમ આગળ પછી ડોળું આ બાજુ લાવે કે પછી આવવાના છે યાર અહીંયા છે ને બે લેરિયા ખાય છે મને એમને દેખાતા જો અહીંયા હા ઉભી રે રેળો જવા દે પાણી હતું ને બે લેરિયા ભાળી ગયા પણ હવે પાણી આવી ગયું ડોળું તમને દેખાડી નહીં કે પણ હવે દોર પકડશે અને જોતા રાખું તીવા જડશે કા જોતી દાલ ફેમિલી હવે છે ને કાજલ જઈ છે જોવા અને જોવાનું કરી દીધું છે શરૂ હું આવે ને તો દેખાડું તમને કહીશ કેવા આવે એમ જોટા નો લાગે માલજેલી જો ના છે જરૂર એ આઈતરા બે એવાય પાપા યા કાઈ સરી ગુસુ કીતે દોરો જો બે પકડાય આવતી જો એક તો જો ઓલું પકડાય ઓલું કે બીજું જો ગાઈસ કેમેરા ને સબર દીધું બોલો અને ત્રણ આવી ગયા આમ જોવો પીણા હોતો નાખી દીધો બોલો હો કેવડી પકાઈ દે હવે છે ને પાણી ઘણું બધું આવી ગયું છે ને એ તો પાછું ડોળું પાણી આવ્યું છે તો હવે આપણે પાછા જોવા મળી કઈ આવ્યું કે નહીં એમ હા એમ અને ગુમલામાં આવે ખરા લેરિયા પાકું છે કા તો બહુ મોટી પડે પાણી બહુ ફાસ્ટ હાલે ને એ વાંધો છે લેરિયા છે ને આની યારે સોટાવીને તોડાવીને વૈયા જાય એવું લાગે મને તને કેમ લાગે હે કુછ નહીં કઈ નથી તણાવ તે હું તો હજી છે ને કાંઈ આવ્યું નથી હવે શું કરવાનું છે ખબર છે કાંઠે લેવાની છે કાંઠે એટલે કે આમ થોડીક બહાર પાણી વધી ગયું પણ કાંઈ આવ્યું નથી એટલે આપણે આને ખેંચી લેવાની છે અને જુઓ આમ જુઓ કવડી છે અહીં ઓહો સરસ ચાલો જાવ દે કાંઠે અને ઓલા ભાઈ છે ને મંદિરે આવેલ છે દર્શન કરવા તો એ આવ્યા છે ને ઘણા બધા છે પણ કાંઈ નહીં આપણે આપણું કામ કરીએ શું કેવું ફેમિલી મિત્રો આપણે દ્વાર બદલાઈ નાખી છે ને હવે છે ને અહીં આપણે પાછી જોવાની શરૂઆત કીધી થોડી કાંઠે લઈ લીધી કેમ કે ના કાંઈ આવ્યું નહોતું ને એટલે હવે જોઈ જ્યાં ખોટી મળે અહીંયા પકડી થોડુંક આગેલી જોવે એટલે છે ને દોરો દેખાય ગુમલામાં કદાચ ને આવતા નહીં હોય બટકા મોટા પડે ને એટલે દોરો તરતો રહેતો હોય છે ઊંચો એને તળિયે રે વાયસ આવે તો જ ખાવા આવવાના છે અધેર રહી તો લેરિયું ન આવી તો કદાચ પછી કઈ ખબર કોઈ બાપા ખાડો છે એ પીડો મોટો કઈ લેરિયું આવી ગયો મસ્તીનું ના એક ને એક હજી હતું પકડાઈને તો કહું હવે જો શું કરે એમ કોને ખબર હવે હું છે ને ખોટી ખેંચીને જોઉં એ અહીંયા છે જોવો કઈ લેરિયું છે જોવો ઓય જલ્દી જલ્દી વાત તરીકે કેવો લેરિયું બોલ કરે ને આપણે વયું નહીં જોજો હવે શેર લઈ લે ખાઈ લે ખા 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 વાહ વાહ કારીગર વાહ તને ઇનામ દેવું જો એવું છે ને જોવા જતો વીરજીભાઈ ઘડીક ડોલ રાખો ભાઈ તમે નાવાનો હવાદાના થાવ આમ જુઓ ગાઈસ વાહ ફેમિલી છે ને કવડું મોટું એક લેરિયું બીજું બોલો સાહેબ ને મેં કીધું ડોલ લઈને આવે એમ તા ઈ તો હોટી લઈને પકડાય કે મેં હોટી ને કુતાડે ડોલ ને બોલ કઈ લઈને આવ્યા નહીં મારા હાથમાં એક મેં પકડી લીધેલું ને એક એમાં હતું તો વયું ગયું બે ત્રણ હું પાંચ પકડી લો કેમ પકડવા
મોટું હતું પણ એવડું તો નતું ને કહીલો ખાજી તો એવડું નહીં એવડું મોટું નતું એમ તો તો પછી? હતું મોટું પણ એક મેં મોટો પકડી લીધેલું ને બીજું કેમ પકડવું બોલો હવે પાછી આપણે દ્વાર નાખી દીધી છે અને હજી તો ફૂલ લેરિયા આવે ને ના આપણે પોઈકા નથી ના પોક્યું ને એટલે લેરિયા આવી છે ફૂલ કા સાહેબ હા હો લેરી જોરદાર છે કઈ દુનિયાના ઘટતી દુનિયાના પકડવાની છે તમને જોવાની બધાને મજા આવશે આવી રીતે પકડતા આવું ને પકડજો લાગશે વાર પણ આવશે મજા આવી છે મજા હજી તો આપણે ખાલી મસ્બા બનતા હા ને નાથી પાણી આવ્યું તો આગળ જાહું ને એટલે આવી છે લેરિયા મૂઠો તો વાળામાં મારે શું દેખાડીશું ગાઈસ સાહેબ મોટો તો વાત ને કરડી દે કે સપુ થાય એવું છે આમ કરતો આ પર દેખાડ જોઈ લો કે વાહ દેખાડી ગયું નાખ ડોલ કરડી ગયું કેમની મુકે જો પાછો મૂઠો ભાઈ મોટો લેકી દે તો છે તી લેકી દે એટલું કરડી ગયું આમ દો તો બોલો આ તે આ શું કરી દે હાલ આમ પકડાય લેરજુ આમ ખુલ્લું રહી દેખાતું રહી ને કરડે નહીં એના આમ જો આપણે આમ જો દેખાડવામાં ગાઈસ મારું આમ આમ જો. જો બધું તે હવે છે ને ઠેક ઠેકાણે મેં દબીને ઊભા રહેશે ને હવે પાછી કાજલજી છે જોવા તો હું આવે નહીં કઈ ખબર નથી બાકી આમ આમ જો ઓહો હો હે જરૂર ના આ ઉપર અહીંયા આવી ગયો નાખી પેલા હલુક ત્યાં ઉતરી જા એ કરું અરે વાહ હજી એક માણસ આવ્યો તેને ઉતારવાનું છે જો હવે મારા બાપ બે વી ગયા લાગી તે બે આવી ગયા અરે વાહ એક પછી આપણે દોર ફેરવવાની છે એટલે હું ઊંચી કરું છું ઉતર ધનજી ઉતરી જા એ પકડો તો ના છે બોલો બે ગાઈસ હવે કાજલ દોર જોવાની છે ને આપણે સ્પેશિયલ મસ્ત મજાનું શૂટિંગ કરવાના છીએ અને તમે કન્ટિન્યુ બિના રહેજો શાક આવશે તો દેખાડવામાં આવશે નહીં આવે તો નહીં દેખાડવામાં આવે પાણી થોડુંક વધી ગયું છે જો આવ્યું ને કે વયું જો લે આવ્યો બોલે નહીં હાવ મને દઈ ચડે પછી બોલો ગાઈસ વીરા ઉતર જો લે જો હાથમાં ઠેરાઈ ગયું બોલો એટલે આ બસોડી હતો કે એટલે બેહીરા ધંધી પાછો ધીમું રે તો તે ભીડ કરા એટલે ગાઈસ દોર તૂટી ગઈ ને એક છેડો અહીંયા છે ને એક છેડો ઓલા પણ છે ને ઘૂસવાઈ જવાનું છે હવે અને કાજલ હાથમાં લેરી પણ આવી ગયું છે અહીં તો એ જલ્દી આગું કર અને કે ઘૂસવાઈ જવાનું છે ધેરિયા આવે ઘરે ઘુસવા જો ઘૂસવાઈ જી જો થોડી ઘુસવા ચાલે કરો એ ઢુબા નવું જીવન મળી ગયું ને અહીંયાથી પકડવાનું કામ શરૂ છે તો ફટાફટ જેટલા પકડાય એટલા અને જેટલા પકડી એટલે તમને બધા દેખાડશું એટલે ઘણા બધા લેરિયા પકડી લીધા ને હવે અમે ભેગા છીએ ઘરે અને જી હોય ને ઈ તમને ઘરે જઈને ઠરવીને મસ્તીના કરીને દેખાડી તો તમને મજા આવશે મેલે ગાઈસ પોગી જા ઘરે અને કાઢવાનું કરી દીધું છે શરૂ જો કવડો મોટો લેરિયો ઓહો એ ગાઈસ આમ તો બહુ મોટો કાઈ તો અને ઘણા છે તો થોડા દાદા કાઢ લઈ પછી દેખાડી કારણ છે બેન નાનસી લીંગા વાળા છે લે જાઓ બસ હા હવે બેસ ને આનું ઓલું બટી ગયું मेरी बात सुनो सर तुम सही हो मैं गलत हूँ पर मेरे को ऐसा काम नहीं करना है तो मैं नहीं मेरे को करना ही नहीं है तो मैं ओके टेडिंग करना है तुमको तो मुझे हाँ कहना मैं नहीं कर सकता और करना नहीं है मेरे को टेडिंग नहीं करेगा साला फोन जो खतरनाक છે કવડું ડેર્યું છે આમ તો આવડું તો પહેલી વખત એવું લાગે હા બહુ મોટું છે ખતરનાક છે ગાઈસ ઓ પૈસા હે વસૂલ ખાહે અને મોજ આવી જાય ભરેલા છે એવું લાગે બધાય કાળા હે કા પીળા નથી બધાય કાળા કેમ કાળા છે ને એટલે ભરેલા છે સરસ મસ્ત લેરિયા હે ગાઈસ આવી રીતના લેરિયા હે ને આમ જો ઘણા બધા પકડ્યા હે કે છોડાક નથી ઘણા બધા લેરિયા છે તે ખરેખર રેસીપી જોઈ તો કોમેન્ટમાં કહેજો તો દેખાડશે હા રેસીપી જોઈ તો કોમેન્ટમાં કહેજો તો આવી રીતના મસ્ત મજાના લેરી આવી ગયા છે હા જો જોરદાર કઈ ઘટે નહીં એવા જો દરિયાનું થંબનેલ તો આપણે પડ્યું નાનત પડ્યું ભૂલે ગયો આવું છે અમારે જો અમે આવા યુટ્યુબર છીએ ગાઈસ તો એ દિન તમે અમને સપોર્ટ કરો એટલે આભાર નકર બાકી અત્યારે તો કોણ સપોર્ટ કરે કહું પણ સારું કહેવાય તમે સપોર્ટ કરો છો થંબનેલ નથી પડવાનું દરિયામાં ગયા તો એ નથી થંબનેલ પાડ્યું હવે થંબનેલ જે છે ને મારી રીતે મેં દેશી જુગાડ કરેલા છે ને હશે હવે કાંઈ દરિયામાં જવાનું ન હોય દરિયો ભરાઈ જાય પછી થંબનેલ ન પડે પણ હવે દેશી જુગાડ કરીને પાડશું ને અહીં આ ફોટો તો પાડી લીધો આ ગમે હશે તો અહીં હમું જાય એ દાંત કાઢ ચીપડી કાઢી એટલે અંદાને ખબર પડે ને કે હાથ છે આ છે ગાઈસ
હાલો તો કેવો લાગ્યો વિડીયો ખાસ જણાવજો. તો આવી રીતના આપણે લેરિયા પકડ્યા છે. બસ આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. જય માતાજી. બાય બાય.